નમસ્કાર, આ છે આપણું શ્રીજી અલ્કલાઇન આયોનાઇઝર મશીન. આમાંથી 10 પ્રકારની અલગ અલગ પીએચના વોટર નીકળે છે, જે હોય છે 2.5 pHથી લઈને 11.5 pH સુધીના. આપણે પીએચ પહેલાં ચેક કરીશું નોર્મલ વોટરની અને આરઓના વોટરની. હવે પીએચ ચેક કરવા માટે આ છે લિક્વિડ ફોર્મ, જે તમે ટેસ્ટર કહેવાય અને ચેક કરી શકો છો. સ્ટાર્ટ કરીશું આપણે નોર્મલ વોટરથી, જે આપણા ઘરમાં આવતું હોય છે. જોઈ શકો છો પીએચ. અને સેકન્ડ છે આરઓ વોટર. આરઓ વોટર તમે જોઈ શકો છો એસિડિક બેઝનું છે. આ વોટર આપણે પીવામાં યુઝ કરી શકાય નહીં. હવે સ્ટાર્ટ કરીશું આપણે મશીનના વોટર્સ, જે 2.5થી લઈને 11.5 સુધી હશે. મશીનમાંથી હવે આપણે પાણી જોઈશું. પીએચએસ 10 અલગ અલગ પીએચના. આ જે પીએચ ડ્રોપ્સ હું નાખી દઉં છું. હવે મશીનમાંથી પાણી લઈશું આપણે. જ્યારે તમે પાવર બટન ઓન કરશો, અહીંયા ડિસ્પ્લે પર શો કરશે અલ્કલાઇન વોટર, जैसे 8.5 pHનું. અને એની સામે આવશે 5.5 pH એસિડિક વોટર. સેકન્ડ વોટર છે 7.5 pHનું નેચરલ વોટર. અને એની સામે આવશે 6.5 pH એસિડિક વોટર. થર્ડ વોટર છે ઇમ્યુનિટી બૂસ્ટર વોટર, જે છે 9.5 pHનું. અહીંયા તમે ડિસ્પ્લે પર જોઈ શકો છો. અને એની સામે આવશે 4.5 pH એસિડિક વોટર. ફોર્થ વોટર છે સ્ટ્રોંગ અલ્કલાઇન વોટર, જે છે 10.5 pHનું. અને એની સામે આવશે 3.5 pH એસિડિક વોટર. ફિફ્થ અને લાસ્ટ વોટર છે આપણું 11.5 pHનું એક્સ્ટ્રા સ્ટ્રોંગ અલ્કલાઇન વોટર. હવે આમાં આપણા મશીનનું ડિફોલ્ટ ચેન્જ થશે, મતલબ કે જે એસિડિક બેઝ છે ત્યાંથી આવશે અલ્કલાઇન વોટર, જે હશે 11.5 pHનું. અને જે અલ્કલાઇન સાઇડ છે ત્યાંથી આવશે 2.5 pHનું એસિડિક વોટર. આના લીધે તમારા મશીનની ઓટો ક્લિનિંગ જાતે થઈ જશે. જ્યારે તમે પાવર બટન બંધ કરશો, મશીન ઓટો ક્લીન થઈને બંધ થઈ જશે. હવે આ છે આપણા મશીનમાંથી નીકળેલા 10 પ્રકારના વોટર, જે 10 અલગ અલગ પીએચના છે. આના યુઝિસ એના પર ડિપેન્ડ કરે છે અને 10 પ્રકારના બેનિફિટ્સ છે. જેમ કે 7.5 pHનું પહેલું વોટર છે, તો આના એસિડિક બેઝનું છે વધારે, ના અલ્કલાઇન બેઝનું છે. તો આનું યુઝ છે તમારે ગર્ભવતી મહિલાઓ માટે તમે યુઝ કરી શકો છો. નાના બાળકો છે તો એમના માટે તમે યુઝ કરી શકો છો. કોઈ સ્પેસિફિક દવાઓ તમે લેતા હો, જેમ કે બીપીની દવા છે, તો એ તમે રેગ્યુલરલી યુઝ કરી શકો છો પીવા માટે. હવે આ છે આપણું સેકન્ડ વોટર, જે છે 8.5 pHનું. આ વોટર તમે રેગ્યુલરલી પીવામાં યુઝ કરી શકો છો. જ્યારે આ વોટર તમે રેગ્યુલર પીવામાં યુઝ કરશો, ત્યારે તમારા હેલ્થ બેનિફિટ વધારવાનું કામ કરશે. આ પાણી છે તમારું શરીર વધારે પડતું ઓબ્ઝર્વ કરશે, જેનાથી તમારું શરીર સ્વસ્થ બનશે. અને જ્યારે આ પાણી તમે યુઝ કરી શકો છો રસોઈ વગેરે બનાવવામાં પણ. જ્યારે તમે રસોઈ બનાવવામાં યુઝ કરશો, ત્યારે એમાં જે આપણે મરી મસાલાઓ યુઝ કરતા હોઈએ છીએ, એની જે કલરફુલ છે એ કલરફુલ બનાવવાનું કામ કરશે આપણું જમવાનું. અને જે એમાં એનર્જીસ રહેલી છે, એનર્જીની ક્ષમતા પૂરી પાડવાનું કામ કરશે. અને આ છે થર્ડ વોટર, જે છે 9.5 pHનું. આ વોટર તમે યુઝ કરી શકો છો ગેસ, એસિડિટી હોય, કબજિયાત હોય, થાઇરોઇડ હોય, ડાયાબિટીસમાં યુઝફુલ છે. અને આ વોટર તમે પીવાનું હોય છે દિવસમાં 2 થી 3 વાર, જે જમવાનો અડધો 1 કલાક પહેલાં કે અડધો 1 કલાક પછી, કાં તો સૂતા ઇમિડિયેટ પહેલાં તમે આ પાણી પી શકો છો. ફોર્થ વોટર છે આપણું 10.5 pHનું સ્ટ્રોંગ અલ્કલાઇન વોટર. આ વોટર તમે યુઝ કરી શકો છો બેનિફિટ્સ માટે, જેમ કે આપણે હાડકાઓ છે એનામાં દુખાવા થતા હોય છે, કે બ્લડ પ્રેશરની કોઈ પ્રોબ્લેમ હોય, તો
બ્લડ પ્રેશર હાઈ લો થઈ જતું હોય તો એના માટે આ વોટર જેમ 9.5 pHનું વોટર છે 2 થી 3 વાર એવી જ રીતે આ વોટર બી તમે દિવસમાં 2 થી 3 વાર યુઝ કરી શકો છો. ફિફ્થ અને લાસ્ટ વોટર છે આપણું એક્સ્ટ્રા સ્ટ્રોંગ વોટર જે છે 11.5 pHનું. આ વોટર ખૂબ જ સ્પેશિયલ છે કારણ કે આપણે જે શાકભાજી અને ફ્રૂટ્સમાં જે બેક્ટેરિયા છે કેમિકલ્સ છે એ બધા રિમૂવ કરવાનું કામ કરશે. શાકભાજી અને ફ્રૂટ્સમાં જે આજકાલ બેક્ટેરિયાની માત્રા છે એ ખૂબ જ વધી ગઈ છે તો એને રિમૂવ કરવા માટે આ 11.5 pHનું સ્પેશિયલ વોટર છે જે તમે યુઝ કરી શકો છો. આના લીધે જે એમાં માઇક્રો ક્લસ્ટરિંગ હશે એ તમારા શાકભાજી અને ફ્રૂટ્સમાંથી પેસ્ટિસાઇડ્સ રિમૂવ કરવાનું ઇઝીલી રિમૂવ કરવાનું કામ કરશે. અને આ 11.5 pHનું જે એક્સ્ટ્રા સ્ટ્રોંગ અલ્કલાઇન વોટર છે એનું સેકન્ડ બેનિફિટ એ છે કે આ કેન્સર પેશન્ટ માટે યુઝ થાય છે જેમનામાં એસિડિક તત્વો વધી ગયેલા હોય છે એને રિમૂવ કરવાનું કામ કરશે અને અલ્કલાઇનિટી બેલેન્સ કરવાનું કામ કરશે. હવે જેમ આપણે અલ્કલાઇનના બેનિફિટ્સ જોયા એમ એસિડિકના બી પોતપોતાના અલગ અલગ બેનિફિટ્સ છે. જેમ કે 6.5 pHનું જે વોટર છે તો તમે પ્લાન્ટ્સ માટે યુઝ કરી શકો છો. આના લીધે પ્લાન્ટ સ્વસ્થ બનશે, એમની વૃદ્ધિ ઝડપી થશે. અને છે 5.5 અને 4.5 આ બે વોટર છે એ આપણે સ્કિન કેર વોટર તરીકે ઓળખાય છે. આ તમારી ત્વચાને નરમ બનાવવાનું કામ કરશે, એમાં કોમળતા વધારવાનું કામ કરશે અને સ્કિનને ચેપથી દૂર રાખશે. પછી છે 3.5 pHનું વોટર જે તમારી વાળની વૃદ્ધિમાં કામ કરશે. આપણે 2 મોંના વાળ થઈ જતા હોય છે તો એને રિમૂવ કરવાનું કામ કરશે, તમારા હેરના ગ્રોથને વધારશે. આ છે 2.5 pHનું એક્સ્ટ્રા સ્ટ્રોંગ એસિડિક વોટર જે દાદ હોય, ખાજ હોય, ખરજવું હોય કે ગ્રેગિન હોય, સોરાયસિસ હોય એવી તમામ ત્વચાના રોગોને રિમૂવ કરવાનું કામ કરે છે. અને આનું બીજી યુઝ થાય છે એઝ અ સેનિટાઈઝર. તમે હાથ ધોવા માટે યુઝ કરી શકો છો કે મેજર ફેસ પ્રોબ્લેમ્સ હોય તો એના માટે પણ યુઝ કરી શકો છો. કાં તો તમારા ઘરના પ્લેટફોર્મ્સ છે જ્યાં તમે રસોઈ બનાવો છો ત્યાં બી યુઝ કરી શકો છો, જેના લીધે આ પાણી જીવાણુ અને વિષાણુઓને મારી શકતું હોવાથી જમ્સ રિમૂવ કરવામાં પણ કામ આવશે. હું અને મારો પરિવાર શ્રીજી અલ્કલાઇન આયોનાઇઝર મેરા વોટર અપનાવીને નિરોગી અને તંદુરસ્ત જીવન જીવી રહ્યા છે. શું તમે અને તમારો પરિવાર નિરોગી અને તંદુરસ્ત જીવન જીવવા માંગો છો? તો આજે જ અપનાવો શ્રીજી અલ્કલાઇન આયોનાઇઝર મેરા વોટર.